નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। નવસારીમાં હેરિટેજ વોકનું આયોજન કરવામાં આવશે। નવસારી મહાનગરપાલિકા દ્વારા આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ ડે નિમિત્તે સાંસ્કૃતિક વારસાનું જતન કરવા અને જનજાગૃતિ ફેલાવવા માટે નવસારીના હેરિટેજ પ્લેસ અંગે ખાસ હેરિટેજ વોકનું આયોજન કરવામાં આવ્યું છે। આ વારસા ગૌરવ યાત્રામાં સચિંતિત રીતે પસંદ કરેલા બે મહત્વના સ્થળો જમશેદજી ટાટા મ્યુઝિયમ અને સર જમશેદજી જીજીભોઈ મેમોરિયલનું હેરિટેજ વોકનું આયોજન કરવામાં આવ્યું છે। દેશ માટે સ્વતંત્રતાની લડાઈથી લઈ આઝાદી સુધી અનેક તાર નવસારી સાથે જોડાયેલા છે। ખાસ કરીને અંગ્રેજોના સમયમાં તેમને ચુનૌતી આપનાર અનેક રત્ન નવસારીમાં હતા। જ્યારે હેરિટેજ ડેની ઉજવણી કરવામાં આવશે ત્યારે તેના નિવાસ સ્થાનને નવસારી મહાનગરપાલિકા દ્વારા ખાસ મહત્વ આપવામાં આવ્યું છે। પ્રથમ સ્થાન જમશેદજી ટાટા મ્યુઝિયમ। આ મ્યુઝિયમ જમશેદજી નુસવ્વરવંશી ટાટાની યાદગીરીમાં નવસારીમાં સ્થાપિત છે, જે ભારતીય ઉદ્યોગ જગતના પિતામહ તરીકે ઓળખાય છે। જમશેદજી ટાટા માત્ર ઉદ્યોગપતિ નહીં પણ એક વિઝનરી હતા, જેઓએ ભારતીય સ્ટીલ ઉદ્યોગ, શિક્ષણ, આરોગ્ય અને રાષ્ટ્રીય વિકાસ માટે મૂલ્યવાન યોગદાન આપ્યું। આ મ્યુઝિયમ તેમના જીવનકથાના પ્રસંગો, તેમના દ્વારા સ્થાપિત ઉદ્યોગો અને સમાજ માટેના યોગદાનનું દર્શન કરાવે છે। અહીં તમે તેમના દ્વારા વપરાયેલી પર્સનલ આર્ટિફેક્ટ્સ, નકશાઓ અને દુર્લભ દસ્તાવેજો જોઈ શકશો, જે તમને નવા ભારતના નિર્માણમાં માર્ગદર્શક બનાવે છે। આ સાથે જ બીજું સ્થાન સર જમશેદજી જીજીભોઈ મેમોરિયલ, જે સર જમશેદજી જીજીભોઈ, જે પ્રથમ ભારતીય નાઇટ હતા, તેમના યાદગારોને સમર્પિત આ મેમોરિયલ તેમની પરોપકારી ભૂમિકા અને સમાજ સેવા માટે પ્રતિષ્ઠિત છે। મેમોરિયલમાં તેમના જીવન પ્રસંગો અને દાન કાર્યોની ઝાંખી મળી શકે છે, જેમાં દરિયાકાંઠે રાહત પ્રદાનથી લઈને શૈક્ષણિક સંસ્થાઓ માટેનું યોગદાન સામેલ છે। 17 અને 18 બે દિવસીય બે બેચમાં હેરિટેજ વોકનું અહીં આયોજન કરવામાં આવ્યું છે। આ હેરિટેજ વોકનું મુખ્ય લક્ષ્ય સંગ્રહાલયોના મહત્વ અને વારસાનું જતન કરવા અંગે જનજાગૃતિ ફેલાવી આ કાર્યક્રમથી સ્થાનિક યુવાનોને તેમની સંસ્કૃતિ અને ઇતિહાસ સાથે ગાઢ રીતે જોડવાનો પ્રયત્ન કરવામાં આવે છે। આ હેરિટેજ વોક દ્વારા યુવાનોના ભવિષ્ય માટે એક મજબૂત સાંસ્કૃતિક પાયાનું નિર્માણ કરવાનું મોટું ઉદાહરણ છે। નવસારી નગરી એ પારસી નગરી તરીકે જાણીતી છે અને નવસારીમાં જન્મેલા અનેક પારસીઓ જે મહાન વિભૂતિ થઈ ગયા તેના પૂર્વજોના મકાનો આજે પણ નવસારીની અંદર મોજૂદ છે। તે પૈકી સર જમશેદજી જીજીબાઈનું મકાન નવસારીના વાછા મોલ્લા જૂના થાના વિસ્તારમાં આવેલું છે અને જમશેદજી જીજીબાઈ આ જમશેદજી ટાટાનું જન્મસ્થળ એ દસ્તુરવાર ટાટા સ્કૂલ નજીક આવેલું છે। એ બંને મકાનને મ્યુઝિયમ તરીકે ફેરવવામાં આવેલા છે। એટલે તે જમાનામાં જે રીતનું મકાન હતું અને જે નાનું મકાનની અંદર તેઓ જન્મેલા, તો તેની જે સ્મૃતિ જળવાઈ રહે એ કારણસર એ બંને સ્મારકોની અંદર જૂની પુરાણી વસ્તુઓ અને તેઓના પુસ્તકો, તેઓના ચિત્ર, તેઓને જે સ્ટેચ્યુ કહેવાય એ પણ એની અંદર રાખવામાં આવેલા છે। તો એ સ્મૃતિ જાળવવી એ બહુ અગત્યનું છે। દાદાભાઈ નવરોજી પણ નવસારીમાં જન્મેલા, તેઓનું જે પૂર્વજોનું મકાન છે તેને પણ મ્યુઝિયમમાં ફેરવવા માટેની તજવીજ ચાલી રહેલી છે અને હાલમાં દાદાભાઈ નવરોજીની 200મી જન્મ જયંતિ આ વર્ષે ઉજવવામાં આવશે અને એ વર્ષ દરમિયાન એઓના જે પૂર્વજોનું મકાન છે તેને રિનોવેટ કરીને તેની અંદર પણ એક નવું મ્યુઝિયમ બનાવવામાં આવશે। મહાનગરપાલિકા કાળજી લઈ અને આ રીતના જે કાર્યક્રમો ગોઠવે તે આવકાર્ય છે, કારણ કે સમય જતાં લોકો આ બધી જે સંસ્થાઓ કે વ્યક્તિ હોય તેને ભૂલી જતી હોય છે, પરંતુ તેઓને યાદ રાખવા માટે તેઓના સ્મારક કે મ્યુઝિયમ જળવાઈ રહે તો એ એક શહેરનું નજરાણું બની રહે અને શહેરની ધરોહર બની રહે। તો નગરપાલિકા આની અંદર પહેલ કરે છે એ સારી વાત છે। નવસારીમાં આપણે સર જમશેદજી જીજીબાઈનું પ્રદાન જોઈએ તો આજથી 250 વર્ષ પહેલાં 1847ની અંદર સૌ પ્રથમ કેળવણીની સંસ્થા સ્કૂલ તેઓએ સ્થાપેલી। ત્યાર પછી 2 વર્ષ પછી 1849ની અંદર કન્યાશાળા પણ સ્થાપેલી। સર જમશેદજીના પુત્ર રુસ્તમજી જમશેદજીએ RJJ સ્કૂલ એ પણ બનાવેલી। હવે
જમશેદજી તાતાનો ઉલ્લેખ કરીએ તો આપને બધાને ખબર જ છે કે તાતાનું પ્રદાન વિશ્વની અંદર કયું સ્થાન ધરાવે છે. હવે આવી વ્યક્તિ નવસારીમાં જન્મેલી હોય અને તેનું સ્મારક હોય તો તેને જગ જાહેર કરવું બહુ અગત્યનું છે. તો નગરપાલિકા એ રીતે પહેલ કરી રહેલી છે તેને હું આવકારું છું.